કાંકરેજ તાલુકાના આકોલી ઠાકોરવાસ ગ્રામ પંચાયતમાં આવેલી આકોલી પેસેન્ટર શાળામાં શિક્ષણ સપ્તાહ અને કૌશલ્યલક્ષી બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના આકોલી પગાર કેન્દ્ર શાળામાં શિક્ષણ સપ્તાહ અને કૌશલ્યલક્ષી બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ 1 થી 8ના બાળકોએ ભાગ લીધો. જે અંતર્ગત બાળકોએ સાંસ્કૃતિક વસ્ત્ર પરિધાન, મહેંદી સ્પર્ધા, કેસ ગૂંથણ સ્પર્ધા, નખપોલિશ, ફૂડ વિધાઉટ ફાયર, કાગળના તોરણ, આસોપાલવના તોરણ, ગરબા, ચિત્ર રંગપૂર્ણી, નકશાપૂર્ણી, ચાર્ટ નિર્માણ, ફાયર સેફટી, પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ, ટાયર પંચર, વૃક્ષારોપણ, પંખીના માળાને કલરકામ, ચિત્રકામ તથા વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ કરવામાં આવ્યા. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી મોઘાજી દુધેજા તથા બળવંતજી દુધેજા સાહેબ તથા CRC રસિકભાઈ સુથાર સાહેબે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધોરણ 1 થી 8ની 15 ટુકડીઓમાં વિભાજન કરવામાં આવ્યું હતું. બધા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રમેશભાઈ પંડ્યાએ કર્યું હતું. આ પ્રસંગે બાળકો તથા ગામ લોકોને વિવિધ પ્રવૃત્તિઓ જોઈ ખૂબ જ આનંદ થયો હતો. છેલ્લે આભાર વિધિ કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેમાં સૌ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ.